હાલો એમ તમારા બાપ કામ હરખીનું કરો. લે આવો આવો શેઠ, આમ જો આ તમારું મકાન કેવું લાગે છે? હવે કેવું લાગે છે ની ક્યાં કરસ તે હું કીધું તું? કેમ હું થયું? આ 99.99% તો કામ થઈ ગયું છે. હું કેસ? ના ના બાકી છે. આ રહોડું કેમ આવું કર્યું છે? હવે કાલ શેઠાણી આવ્યા તા, ઘસ કાવીને ગયા. ઈ કે આ ડબ્બા જેવું શું કર્યું છે? આમ ખુલ્લું રે એવું કરવાનું છે, બધાય વાપરી હકવા જોઈએ. આ કોલો અહીંયા હું મેલો છે? અરે શેઠ, અહીંથી સીધું તમને અમેરિકા દેખાય. આ સ્લેબ નું કામ ક્યારે પૂરું કરવાનું છે? સ્લેબનું કામ અત્યારે નહીં થાય. કેમ? શેઠાણીએ કીધું છે ઉપર સનરૂફ ફિટ કરવાનું છે. મારી બેટી ખરી છે. અહીંયા ઇટાલિયન બાથરૂમ બનાવવાનું હતું, કેમ નથી બનાવ્યું? શેઠ તમારા હાટુ સ્પેશિયલ સ્વદેશી નેચરલ એર કન્ડિશનર વાળું બાથરૂમ બનાવ્યું છે. જો સામે રોજ હવારમાં ડબલું લઈને વિયા જવાનું, એટલે મજા જ આવ્યા રાખે. એલા ભાઈ અત્યાર લગી ન્યા જ જતા હતા, કરતો હોય કરીને સાની મેની નો તને આગુડી નું થવાનું કોણ કે છે? શેઠાણીએ કીધું તું. શેઠ બાકી તો બધું બરોબર છે ને, કઈ ફારફેર નથી કરવો ને? હવે ફાર ફેરની ક્યાં કરસ? તે તો મારા ઘરની પથ્થારી ફેરવી નાખી. હવે વાસ્તુશાસ્ત્ર મુજબ